નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે વાત કરી કે કોષોની અંદર જે અંગિકાઓ જોવા મળે છે એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, અંતઃપટલ તંત્ર અને અંતઃપટલ તંત્રની સિવાયની અંગિકાઓ. તો એમાંથી હવે આપણે શરૂ કરીએ છીએ અંતઃપટલ તંત્રમાં જેનો સમાવેશ થાય છે એવી અંગિકાઓ વિશે. આપણે જાણીએ છીએ કે અંતઃપટલ તંત્રમાં આપણે એવી અંગિકાઓનો સમાવેશ કરીએ છીએ કે જે એકબીજા સાથે પોતાના કાર્યને આધારે સંકળાયેલી છે, એટલે કે એકબીજાના કામમાં હેલ્પ કરે છે. જે અંગિકાઓ સ્વતંત્ર કાર્ય કરતી હોય છે એમાં એકબીજાની મદદ લઈને એ પોતાનું કાર્ય પૂરી કરતી હોય છે. તો આવી જે અંગિકાઓ જોવા મળે છે એમાં સૌપ્રથમ આપણે જે અંગિકા વિશે ચર્ચા કરીએ છીએ એ છે અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ કે જેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એને ટૂંકમાં ER તરીકે ઓળખીએ છીએ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER. તો આ જે અંગિકા છે એના વિશે જે ચર્ચા કરીએ તો સૌપ્રથમ વાત એ છે કે આ જે અંગિકા છે એની શોધ અંદાજિત 1945 ની અંદર બે વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે કરી હતી, પોતપોતાના અલગ અલગ સંશોધનોમાં. એ જે વૈજ્ઞાનિકો હતા એ હતા પોર્ટર અને થોમ્સન. આ બે વૈજ્ઞાનિકો દ્વારા એની શોધ કરવામાં આવી હતી. અલબત્ત એનું જે નામ આપવામાં આવ્યું છે એ પોર્ટર દ્વારા અપાયેલું છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એને જો આપણે અલગથી જોઈએ તો અંતઃકોષ રસજાળ. અંતઃ એટલે અંદર, કોષ રસ એટલે કે કોષ રસની અંદર આવેલી જાળી જેવી રચના, એને આપણે નામ આપીએ છીએ અંતઃકોષ રસજાળ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે આ એક એવી અંગિકા છે કે જે આખા કોષની અંદર કોષ રસમાં બધી જ બાજુએ વિસ્તરેલી જોવા મળે છે. તો એની જે સામાન્ય રચના આપણે તપાસીએ તો આપણને આ રીતે જોવા મળે છે. ધારો કે અહીંયા એક આ કોષ આ રીતે બતાવવામાં આવ્યો છે. ધારો કે આ એક સામાન્ય કોષ છે, તો એનું આ કોષ રસ પટલ જોવા મળે છે. કોષ રસની અંદર જે અંગિકા આવેલી છે એમાં અહીંયા આપણે જોઈએ કે આ છે કોષ કેન્દ્ર. તો અહીંયા એનું જે બહારનું આવરણ છે એને આપણે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખીએ છીએ. ફરી વખત જોઈએ આપણે કે અહીંયા જે દેખાય છે એ છે કોષ રસની બહારની સીમા જે છે કોષ રસ પટલ, અને અહીંયા જે દેખાય છે એ છે કોષ કેન્દ્ર પટલ. તો હવે અહીંયા ભૂલ ના પડે એટલે આપણે બતાવીએ કે આખે આખો જે ભાગ છે એને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રની ફરતેનું જે આવરણ છે એ છે કોષ કેન્દ્ર પટલ. હવે આપણે બતાવીએ કે આ આખી જે રચના છે એની અંદર અંતઃકોષ રસજાળ કેવી રીતે જોવા મળે છે. તો એની જે આયોજન છે એ આ રીતે છે કે એ આવી નાની નાની નલિકાઓ એકબીજા સાથે જોડાઈને આમ બનેલી હોય છે. આ રીતે આખા કોષની અંદર ઘણી બધી જગ્યાએ એ નલિકાઓ આમ પથરાયેલી હોય છે. આ રીતે એના બીજા સ્વરૂપો પણ જોવા મળે છે, એને પણ આપણે અહીંયા બતાવીએ તો એ આ જોવા મળશે. આપણે આ આકૃતિને હજુ વધુ મોટી કરીને જોઈશું ત્યારે વધુ ખ્યાલ આવશે. પણ અહીંયા આપણને જોવા મળે છે કે સમગ્ર કોષ રસમાં એક સરખી રીતે જાળી સ્વરૂપે એક પથરાયેલી નાની નાની નલિકાઓ છે. તો આવી જે નલિકાઓ છે એ આયોજનમાં કેવું સ્વરૂપ ધરાવે છે એ સમજીએ. તો સૌથી પહેલી વાત આપણે જોઈએ કે મોટાભાગે અંતઃકોષ રસજાળ એ કોષ કેન્દ્ર પટલ થી લઈને અહીંયા આપણે બતાવીએ આ છે કોષ કેન્દ્ર પટલ. તો ત્યાંથી લઈને કોષ
રસ પટલ સુધી વિસ્તરે છે. એટલે કે જે વ્યાપ છે એ કોષના કેન્દ્ર ભાગથી શરૂ કરીને છેક કોષના પરિઘ વિસ્તાર સુધી જોડાયેલો હોય છે. એની રચનાની જો વાત આપણે કરીએ તો એની રચનામાં અહીંયા બતાવીએ કે એની જે રચના છે એ એકદમ નાની નાની નલિકાઓ દ્વારા થયેલી છે. નલિકાઓ દ્વારા થાય છે કે જેને સિસ્ટર્ની કહે છે. આ સિસ્ટર્નીઓ જે છે એ બધી જ નાની નાની પાઇપલાઇન જેવી રચનાઓ હોય છે. એટલે એને આપણે બતાવીએ તો એ આ રીતે જોવા મળે છે. ધારો કે આ એક નાની પાઇપલાઇન છે તો આ નલિકા આ રીતે જોવા મળે છે. આ બીજી આ નલિકા છે. એટલે આ જે છે એ સિસ્ટર્ની તરીકે ઓળખાતી નાની નાની નલિકાઓ છે. એટલું જ નહીં પણ આ જે નલિકાઓ હોય છે એ પાછી બધી એકબીજા સાથે આગળ પાછળ બીજી સૂક્ષ્મ નલિકાઓ દ્વારા એકબીજાના સંપર્કમાં છે. એટલે આવા જે જોડાણો છે એ તમને આમ જોવા મળે છે. તો આ નલિકા એની આગળની નલિકા સાથે આમ જોડાયેલી હોય છે. એટલે કે આ જે છે એ જોડાણ છે. એટલે કે બધી જ જે સિસ્ટમની હોય છે નાની નાની જે નલિકાઓ જોવા મળે છે એ નલિકાઓ પાછી અંદરો અંદર એકબીજા સાથે જોડાયેલી હોય છે. હવે અહીંયા આપણને જે જોવા મળે છે એના આધારે આપણે સમજીએ કે આખી જે કોષરસ જે આખી રચના છે કોષરસ જાળની એને વધુ ડિટેલમાં સમજવા માટે આપણે એક આકૃતિ એને ખૂબ મોટી કરીને ઝૂમ કરીને જો અહીંયા જોઈએ તો એ આપણને આ રીતે જોવા મળે છે. ધારો કે આ છે કોષરસ પટલ. આ છે કોષરસ પટલ અને અહીંયા આપણે બતાવીએ છીએ થોડા વિસ્તારમાં આ જે છે એ છે કોષ કેન્દ્ર પટલ. આ કોષ કેન્દ્ર પટલ છે. આ આકૃતિ જે છે એમાંથી થોડો ભાગ આપણે આખો અહીંયા મોટો કરીને જોઈએ છીએ. તો હવે આપણે બતાવીએ કે જે નલિકાઓ છે એ કેવી રીતે ગોઠવાયેલી હોય છે. તો એ અહીંયાથી શરૂ થશે અને એ નલિકા આ રીતે આમ લાંબી પાઇપલાઇન જેવી રચના છે. આ એક સિસ્ટમને અહીંયા બતાવે છે. એની સાથે બીજી સિસ્ટમની આ રીતે જોડાયેલી છે. આ બીજી સિસ્ટમની છે. એની સાથે હજુ એક સિસ્ટમની આ રીતે જોવા મળે છે. એની સાથેની કનેક્શન વાળી બીજી સિસ્ટમની અહીંયા જોવા મળે છે. અને હવે આપણે જોશું કે આ જે છેલ્લી સિસ્ટમની છે એ ડાયરેક્ટલી કોષ રસ પટલ અહીંયા જે દેખાય છે એની સાથે આ રીતે કનેક્શન બનાવે છે. તો આ રીતે કન્ટિન્યુઅસ આ ભાગ બને છે. આવા જ પ્રકારની બીજી એક રચના અહીંયા આપણે સમજીએ તો એ આમ છે. તો આ બધી જ સિસ્ટમો એકબીજા સાથે આંતરિક જોડાણ દ્વારા જોડાયેલી હોય છે. ફરી પાછું પહેલાની જેમ જ તે અહીંયા આનો જે છેડો છે એ બહારના કોષ રસ પટલ સાથે આવું જોડાણ આમ બનાવે છે. તો આ પ્રકારે છેક કોષ કેન્દ્ર પટલથી શરૂ કરીને કોષ રસ પટલ સુધી આખી નલિકાઓનું જાળું ત્યાં પથરાયેલું જોવા મળે છે અને એ જ આપણે અંતઃકોષ રસજાળ તરીકે ઓળખીએ છીએ. તો એને કારણે આ જે નલિકાઓ છે એને કારણે કોષ રસ જે હોય છે
આ જે નલિકાઓ છે એને કારણે આ જે કોષ રસ હોય છે એ કોષ રસ નું વિભાજન જોવા મળે છે. કોષ રસનું વિભાજન કેવી રીતે થાય એને સમજી લઈએ. તો પહેલા આપણે જોશું એ છે પટલમય વિભાગ. પટલમય વિભાગ તો આ વિભાગ એવો છે કે જે સિસ્ટરની ની અંદર તરફ એટલે કે પટલ દ્વારા ઘેરાયેલો વિસ્તાર અહીંયા જોવા મળે છે. એટલે આ જે રચનાની વાત કરીએ છીએ આપણે પટલમય એટલે એ આ બધા વિસ્તારો છે કે જે આ નલિકાઓની અંદર જોવા મળે છે અહીંયા. તો એ જે છે એને આપણે લખીએ છીએ નંબર 1. આ છે કે જે પટલમય જે નલિકાઓ છે એની અંદર જોવા મળતો વિભાગ છે નંબર 1. આ રીતે છે. તો જે બીજો વિભાગ હોય છે એ આ રીતે છે. એ છે બાહ્ય પટલમય વિભાગ. તો બાહ્ય પટલમય વિભાગ એ એવો વિભાગ છે કે જે સિસ્ટરની બહાર આવેલો છે. સિસ્ટરની બહાર તરફ ગોઠવાયેલો છે. એટલે કે આપણે જે વાત કરીએ છીએ એ કયા છે તો સિસ્ટરની અને કોષ રસ પટલ ની વચ્ચે રહેલો વિસ્તાર. સિસ્ટરની અને કોષ રસ પટલની વચ્ચે એટલે કે આપણે વાત કરીએ છીએ આ સિસ્ટરની છે અને આ ભાગ એટલે અહીંયા આ જે જોવા મળે છે એ છે નંબર 2. તો આ જે ભાગ છે એ ખુલ્લો ભાગ જે જોવા મળે છે એ બાહ્ય પટલમય વિસ્તાર તરીકે ઓળખાશે અને જે એની અંદર જોવા મળે છે એને આપણે પટલમય વિભાગ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે જોઈશું કે અંતઃકોષરસજાળ જે હોય છે એના પ્રકારો કેવા હોય છે. અહીંયા આપણને બે અલગ અલગ પ્રકારની જે દોરીને આપવામાં આવી છે એનું કારણ એ છે કે અંતઃકોષ રસજાળ ના પ્રકારો. અંતઃકોષજાળ જે હોય છે એના મુખ્યત્વે બે પ્રકારો આપણને જોવા મળે છે. એમાંથી જે પ્રથમ આપણે લખીએ છીએ એ છે કણિકામય અંતઃકોષ રસ જાળ. ભૂલ ના પડે એટલે આપણે એને નંબર A એવું નામ આપીએ છીએ. નંબર A છે કણિકામય અંતઃકોષરસજાળ. એને આપણે ROUGH રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે RER તરીકે ઓળખીએ છીએ. RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એટલે ખરબચડી. તો અહીંયા આપણે જોશું કે આ ખરબચડી જે છે એ શું કામ છે તો એનો જ પાછળ જવાબદાર એ છે કે એની સપાટી પર રિબોઝોમ્સ હાજર જે કણિકામય બને છે. એવી અંતઃકોષરસજાળ કે જેની સપાટી પર રિબોઝોમ નામની અંગિકાઓ ચોંટેલી હોવાને કારણે એની જે સપાટી છે એ ખરબચડા જેવો દેખાવ પ્રદર્શિત કરે છે. એ આપણને આમ જોવા મળશે. અહીંયા આ જે દેખાય છે એ નલિકાઓની સપાટી ઉપર ચોંટેલા રિબોઝોમ્સ છે. આ બધા જે રિબોઝોમ્સ હોય છે એને કારણે મેં બતાવીએ કે એ રિબોઝોમ્સ છે. હવે આપણે જાણીએ છીએ કે રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. આપણે આગળ પર જે ચર્ચા કરી એના આધારે ખ્યાલ છે કે પ્રોટીન સંશ્લેષણ એ એના દ્વારા થતું હોય છે. એટલે અહીંયા ફરી પાછો આપણને ખ્યાલ આવે
કે રફ એન્ડોપ્લાઝમિક જે અંતઃકોશ રજાળ છે એ ખાસ કરીને પ્રોટીન સંશ્લેષણ નું કાર્ય કરે છે. હવે જુદા જુદા સજીવોની અંદર જે કોષો આવેલા હોય છે એ બધા એક સરખા નથી. કેટલાક કોષો એવા હોય છે કે જે વધુ સક્રિય છે, જ્યારે કેટલાક કોષો એવા હોય છે જે પ્રમાણમાં ઓછા સક્રિય છે. તો અહીંયા જોવાનું છે કે જે સક્રિય કોષો હોય છે, સક્રિય કોષોમાં વધારે વિકસિત જોવા મળે છે. તો જે કોષો સ્ત્રાવી હોય છે, ખાસ કરીને અહીંયા જે હોય છે આ કોષો, એને આપણે સ્ત્રાવી કોષો તરીકે ઓળખીએ છીએ. તો જે સ્ત્રાવી કોષો હોય એની અંદર કણિકામય અંતઃકોશ રજાળ વધારે વિકાસ પામેલી જોવા મળે છે. જે બીજો પ્રકાર આપણે સમજવાનો છે એ છે કણિકા વિહીન અંતઃકોશરસ જાળ. કણિકા વિહીન અંતઃકોશરસ જાળ. તો આ જે રસજાળ છે એને આપણે સ્મૂધ ER એટલે કે SER તરીકે ઓળખીએ છીએ. લીસી અંતઃકોશરસજાળ તરીકે ઓળખાય છે. તો સેમ વસ્તુ, આ કોષરસજાળ લીસી એટલા માટે છે કારણ કે એની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. એટલે કે અહીંયા આપણે લખીએ કે રિબોઝોમ્સ ગેરહાજર હોય છે. રિબોઝોમ્સ ન હોવાને કારણે જ એની સપાટી આપણને લીસી પ્રદર્શિત થતી જોવા મળે છે. તો બીજી બાજુ અહીંયા એ જોશું કે આ જે અંતઃકોશરસજાળ છે એ ખાસ કરીને લિપિડનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. ખાસ યાદ રાખીએ આપણે કે પ્રોટીન સંશ્લેષણ માટે હંમેશા રિબોઝોમ્સ જવાબદાર હોય છે. એટલે કે પ્રોટીન સંશ્લેષણ માત્ર ત્યારે જ થાય કે જ્યારે રિબોઝોમ્સ હાજર હોય. આ કોષરસજાળ એવી છે કે જેની સપાટી પર રિબોઝોમ્સ નથી, એટલે એ અંતઃકોશરસજાળ પ્રોટીનનું નિર્માણ કરવાને બદલે લિપિડનું નિર્માણ કરે છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ તો પ્રાણી કોષોની અંદર જે પ્રાણી કોષો હોય છે એ કોષોની અંદર સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો નું નિર્માણ એના વડે થતું હોય છે. જે પ્રાણીઓ હોય છે, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ખાસ કરીને, એ ઘણા બધા અંતઃસ્ત્રાવો બનાવે છે. આ અંતઃસ્ત્રાવોમાંથી ઘણા બધા અંતઃસ્ત્રાવો એવા છે કે જે સ્ટેરોઇડ પ્રકારના છે. સ્ટેરોઇડ એટલે એક પ્રકારનો લિપિડ છે. તો આવા લિપિડ પ્રકારના અંતઃસ્ત્રાવો જે બને છે એ બનાવવા માટેનું કાર્ય એ આ લીસી એટલે કે કણિકા વિહીન સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એના દ્વારા થતું હોય છે. તો આ જે રચના અહીંયા આપણને જોવા મળે છે એ છે અંતઃકોશરસજાળ, કે જેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER તરીકે ઓળખતા હોઈએ છીએ. બાકીની અંગિકાઓ છે એના વિશેનો અભ્યાસ આપણે પછી કરીશું. અહીંયા બોર્ડ ઉપર જે કંઈ લખાણ કરવામાં આવ્યું છે એની એક PDF કોપી તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના ઉપર